આ જામનગરની જગ્યા પણ ભાઈ જેના હાડુમાં ગરીબી હતી, નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ, નહીં મામા નહીં મોહાર નહીં જગતમાં મારા બાપ રતાનું કોઈ વાલું તારો ત્યાં પરિવાર કોઈ દે ખાલી પલ યાદ કરજો. એ સમય કેવો હોય છે, વેળા કેવી છે. અહીંયા જામ સાહેબ ગરબા એનું શોકી પડું દેલીનું શોકી પડું. પણ ભાઈ એકલ હોય ને, એકલ હોય એને ભાઈઓ સાંભળે, એને હદુ સાંભળે, એની દેવી સાંભળે. પણ જેને દેવીની ખબર નથી, ભગવાનની ખબર નથી, પૂજાપાની ખબર નથી, પેટના પાપડા હાટું થઈ જગ્યા માથે પીડા હોય, પણ જાજા જહના તમારા બાપ બંનેની દેવી લેશે. આ જામનગરની પેઢી મારે લોલાડિયા પરિવારની, અને ઈ પાયતાપણું કરે, શોકીપણું કરે, પણ ઈ મારા બાપ મના બાપાના દીકરી જેને આપણે માણકી માં કહીશું. કાયમ ડેલીએ દાંતણ નાખવા આવે. ઓલા રાજના જે માણસો હતા ને, થોડોક સમય થયો ને વિચાર થયો, પેલા રતડો અહીંયા પડ્યો છે, રાજની સેવા કરે છે, ચાકરી કરે છે, અને આ ડોહી કાયમ અહીંયા દાંતણ નાખવા આવે છે. હલોનીના માવતર પાસે જાય, એને વાત કરી, મારા બાપ હતા ને કીધું ડોહા પણ ભીંડી વરણા વાળ થઈ ગયા હતા. ભીંડી વરણા વાળ મારી લાગરી તમારી જો રજા હોય તો તમારું માંગી નાખો. અરે બાબા, મને ગરીબને કોણ દીકરી દી? તો રાખશો મારે નથી માં, નથી બાપ, નથી કાકા, નથી કુટુંબ, મને દીકરી આપે કોણ? ભાઈ જો તમારી રજા હોય ને, આ કાયમ અહીંયા ડેલીએ દાંતણ નાખવા આવે છે માણકી, યા તમારું માંગું નાખ્યું. દીકરાનું માંગું માવતર નાખ્યું. પણ મારા બાપ રતાના માવતર તો હતા ને, ભાઈ તો હતા. રાજના માણસો
મારા બાપ મનાભાઈએ જઈને કીધું બાબા આ કાલીવેલ વાઘલીનો દીકરો છે, તમે કાલીવેલ વાઘલી છો, વર્ષોથી અહીંયા રતો ડોહો રીએ છે, બહુ માણસાઈ છે, ગરીબ જાળવું છે, તમારી નાયક તો છે, આ તમારી દીકરીને આપો ને ભાઈ. કોઈ ટીવીને રાવ રસાવવો છે, માને કોઈક વાતું રાખવી છે. મને બના દાદાએ કીધું કાંઈ વાંધો નહીં બાબુ, કદાચ તમે વાત કરો અને તમારી વાતની કાંઈ મારેથી ઇનકાર થોડી થાય. જાઓ, અમારી માણકી છે ને, મારી દીકરી છે ને, રતિયાના હાથની માલી બહુ એનો કાંડો સુપ્રત કરું છું. જાઓ. મની સોમી રાણી મંગળા નામ રાગની દુખી જીવન ઘણી વખત કહું છું, ડાકલા વગાડે દેવી નો આવે, દેવી કોક સમય આવે. અમારે રતા બાપા માણકી માનો સંબંધ થયો, ધીરે 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 સમય જવા માંડ્યો. પણ બહેનો એવું એક દિનો સમય અને બાપની દેવી જમે છે, પીરી જમે છે, મારા બાપ મનાની દેવી જમે છે. આમ મારી નાય મારું હોન મેં હગુ ડાકડા વગાડે છે, ઘૂંઘરું વગાડે છે, આનંદ કરે છે. પણ અમારે રતા બાપા હતા ને, એને તો કાંઈ થઈ સમજાય નથી. અમુક વસ્તુ બોલાય નહીં થઈ નાય થઈ એને લોකිયા કહેતા. આને ક્યાં કઈ દેવી દાદા ખબર પડે છે? આ લોક ભેગો મોટો થયો છે, આમ સેવાળે બેઠેલા અમારે રતા દાદા આમ સેવાળે બેઠેલા. કારણ કે ગરીબ હોય ને એની ગણતરી કોણ કરે? એની ગણતરી દેવી કરે. તઈ ઓલી નાયક વિચાર કરતી હતી, આયા દેવી જમે છે, રતો ડોહો આમ સેવાડે બેઠો છે. આમ મારી બા માણકી જોડે મારા બાપે અમારું કાંડું કેમ પહોંચી દીધું. આને નો દેવી માં ખબર પડે, નો વડવાના વ્યવહારમાં ખબર. કઈ દેવી ऐसी શું હિસાબ ऐसी અમારા ધણીને તો કઈ ખબર પડતી નથી. અહીં અમારી પીરી જમે છે, સેવાળે બેઠા છે. મારી માં માણકીને ઓળખો આવી.
અહીંયા કોઈ રાગ નતો કર્યો વાજી અમારી માં માળકીની આંખમાં આહુડું પડ્યું ને સામ 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 રૂવાણા બેઠા થઈ ગયા મારી માણકી રોમા ઓલા નાતીલા જોવા મળ્યા પેલા ઓલો રતિયો ધૂણ્યો શું દેવી દાદા કઈ ખબર નથી પડતા ઈ ધૂણે છે ને પૂછો તો ખરા કોણ છો મારી નાય છે કીધું રેવા દે રતિયાનું જગતમાં કોઈ નથી ના મારી નાય હું રતિયાના ભાગને ઉતારવાની દીધી છું અને એક દિન આ સમય મારા રતા માણકીના આહુડે આવી શકશે મારી નાય તેમ કહે છે ને કે રતિયાનું કોઈ નથી એના વાહે કારાગરો ઘણી તો પાવાની દેવી બેઠી છે તું રતાના ભાગને આવીશો પાવાની દેવી છો અમને નાચ ને ખબર કેમ પડે દાણા નતા જોયા વસંત કે વધાવો નતો લીધો બરે જો પાવાની દેવી હોય રતા માણકીને આહુડે આવી હો અમને નાચ ને ખબર કેમ પડે ભાઈ મારી પાવાની દેવી બોલી સાંભળો કાલે હવાનો દી ઉગે અને દીવાન સાહેબના બંગલે વાયુ કહેવાય છે વાયુ અને વાયુના કાંઠે 8 વર્ષનું હુકલ ખોડસું ઊભું છે 8 વર્ષનું હુકલ ખોડસું ઊભું છે પણ અત્યારે હું નતા માણકીની દેવી બોલું છું બેટા કાલે હવાનો દી ઉગે સમજીવા દી સડે દીવાની વાવ્યા જઈને જોવો અને જો હુકાઈ ગયેલા ખોળસાની માલિબા જો હાથ લીલા કજરા નો કાઢું ને એ તને મને નતા માણકીની દીવી મને ખોઈ ગયો બાબાજી આ શબ્દની ગણવટ ક્યાં 8 વર્ષનું હુકાઈ ગયેલું ખોડશું નાતીલા વિચાર કર્યો હાલો હાલો આ રતિયો બોલ્યો કે દેવી બોલી છે જોવા તો જાય બેડીના નાકે જૂની જગતિયા અહીંયા 56-58 માં તો પછી અને એ રામ રસાવીને આવી છે અહીંયા કારણ કે સમય થોડો વધારે ગયો છે અહીંયા આ મઠ કોઈ આ વસ્તીએ નથી કર્યું કુંવરજીભાઈ આમાં આ થારોતિયા પરિવારે નથી બનાવ્યું આ આપે પાવો એને કર્યો છે જૂની જગ્યા માથેથી જઈ હેરું મંડાડો તું જઈ અદેખાઈ કરી અને સાડી આવે જઈએ સાડી કરી હતી ને તો વસ્તીનો ઉપરાણું લેવા ઠેઠ તઈએ અત્યારે આપણે વિદેશ કહી છે પણ તઈએ વિલાન કહેતા વિલાય રાણી સાહેબ વિલાય હતા ને અહીંયા પાવાની દેવી સપને ગઈ મારી વસ્તી માથે હેરું માંડ્યું છે
સારી સારી કરી છે પણ હું રતા માણકીની દેવી છું મારી વસ્તીને આહુડા પડે છે ને એનો હિસાબ કરીશો તઈએ આ મકાન આ પ્લોટ અને આ દેવીનો મઠ આ જામ સાહેબ દરબારી રાણીબાઈ આ બનાવી દીધેલો છે કાલ હવારનો દી ઉગે અને હુકાઈ ગયેલું ફોડશું એમાં કદાચ જો હાથ ગજરા નો કાઢું ને તેની તો મારા રતિયાના ભાગલે આવી ખોટી પડે અને એટલું નહીં હું પાવાની દેવી હકતની અને પારકની સૌ બેટા એ હુકા ખોડસાલની માલિબા હાથ ગજરા તો કાઢીશ પણ એ વાયલની માલિબા ખાલી જોઈજો અને કહાની થારી અને કહાની થારીની મારી બાજુ જોજ શક્તિ હોય ને એ તો માનજો હું પારકની હતી બાપ હતા માનતી જ્યાં જઈ મારી નાચ જોવે ફૂકાઈ ગયેલું ફોડસું હતું ને એમાં લીલા કોટાઓ આ વાઈમાં જોવે કહાની તારી માથે હવા વેદની જોઈ તમસે રતા માણકીની દેવી તને જાગ્યા કે મળે આવું પ્રમાણ તો તે આપ્યું પેલા રતિયાની હાઈટ ને માથે હાથ હાથ ભરેલા વાળા એના બીલી વલ્લા વાળ બનીયા અરે એના બીલી વરના વાળ બની ગયા છે હવે તો બહુ ગઈ અને થોડી રહી છે નથી દીકરી નથી દીકરો મારી નાઈતે તો ટકોરો માર્યો તો મારી માં માણકીએ કદાચ આહુડા પડ્યા છે અને તયે એ જગ્યા માથે મારા બાપ રતા પાઈ આવી મારી પાવાની દેવી હકતની પારકની મારી નાથ શુભ ને રતા માણકીની દેવીની મને ટકોરા મારો છે પણ મારા રતિયાની 8 વર્ષની ઉંમર થઈ છે ને અને ભીલી વરેલા વાળ બન્યા છે ને પણ બેટા જેમાં હુકાઈ ગયેલા ખોડસામાં જેમ હાથ કોટા લીલા ફૂટા એમ મારા રતિયાના ઘરે જો હાથ દીકરા ન દઉં ને એ મને રતા માણકીની જીવન મને હોય બાદ હતો એક ના કરે હાથ લાર્યો દેવીનો શબ્દ કોઈ દી જાય દેવી બોલે ને હોનાના પત્ર લેખ લખાઈ જાય પેલા જગ્યા માથે તો થારો ત્યાં પરિવારને ઈ કહું છું આ પાવો રહ્યો ને આ પાવો
આ પાવાને ખોટ લાગે ને આવા ડગલા મેં ભરતા મારા બાપ હતા માણકીનું અહીંયા પૂલ પડ્યું છે ને તરફ પડ્યું છે બધા મારી વસ્તી કદાચ મારી રતા માણકીની દેવીનું પૂલ પાડે અને મારી પેઢીનો મલાજો રાખે અને મારી પાવાની દેવીની ઓળખાણ રાખીને મારી વસ્તી હાલે અને બેટા ઝુક જાય ઝુકનો પાયો જાય જો આ જઈગા માથે જો સૈડો નહીં તો ઝુકભાઈ જો નવવા દઉં અને બેટા જો આ કાશી જેવું ધામ જો ખૂનું પડવા દઉં ને તેની મને રતા માણકીની દેવીને મને ખોટ લાગી હજી તો આ હાથનો પરિવાર નથી હો સમય એવો બન્યો હતો હા તો ભાઈ શિકારે ગયા દરેકની જગ્યામાં બહેનું એવું કારણ કે અમુક વાત થાય અમુક નોય થાય અમુક સમજવાની હોય અને હાથ ભાઈ મેવટાની માલી પાસે હા હોય પડે હાથે ભાઈ ની થોડી ઘણી બંદૂક કઈક તણાવે કઈક બોલા ચાલી હાથની માલી પાછી કાંકરી છૂટી ગઈ અને વાગી ગઈ એક ભાઈ હતો જેમનું પ્રાણ પણ ભીડું જોલા અમુક ભાઈ હતા એને વિચાર કર્યો કે હવે બાપા પાસે ન જવાય જો બાપા પાસે જઈશું ને આનું પરિણામ સારું નહીં આવે એ જગ્યામાંથી ગયા હજી હાલતા દરેકની જગ્યા માથે ઝૂંપડું નથી ભરાતું હાલ તો ક્યાં ઝૂંપડું વાળી રહેવાતું નથી પણ ભાઈ અહીંયા મારા બાપ રતા માણકીનો આ બહુ ઉગી ગયો છે દિવ્ય 52 ગજનો મેજો ચડાવી દીધો છે એકના હાથ અને એમાં અત્યારે અહીંયા ભલે ગમે એટલા હોય પણ થોડી મૂડી છે થોડી અમારે અશોકભાઈ અને અમારે સુખાભાઈજી મને વાત કરતા હતા અમારે ખેતા બાપા ને હા ખેતા બાપા શેર માટીની ખોટ હતી શેર માટી મને એને જે એક વાત કરી ને અમારા કુંડિયા ગામને જેઠા બાપા હા શેર માટીની ખોટ હતી વિચાર કરી લીધો 50 60 70 વર્ષના વાણા વીતી ગયા શેર માટીની ખોટ અમારા ગારિયાકોટમાં કેમ હામરદાસ બાપાએ એક કર્યો એ મારી જેઠા બાપા ભગવો ભેગ ફેરીને હાલી નીકળ્યા પણ માયા ધન દોલત થાતું નહીં હો મારે વાત એટલે કરવી પડે છે કે મારી દેવીનું નાગિન વધેરાય છે ને એટલે મારે વાત કરવી પડે છે મારા બાપ રતા માણકીની દેવી પછી ખાય આ વસ્તીનો કણુકો ખાય પેલા મારા બાપ બાપુની દેવીનું નારિયેળ વધેરે છે અમારા માટે પણ એક આનંદની ઘડી કહેવાય બેક પેરી હાલી નીકળ્યા હાલતા 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 આ કાલાવા અમારા કુંડિયા પરિવારનું ગામ રાતના 10-11 વાગ્યા છે અને ડોહાને જેટા ડોહાને નીકળવું અને વાહ મારા બાપ બાપુની દેવી જમે છે તમે એમ તો કારીવેલ વાઘરીનું જીવન ખરું ને ઓલા ડાકરાનો અવાજ આવ્યો રાગરંગનો અવાજ આવ્યો જેઠા બાપાને એમ થયું લાવની જાવ શેઠો બેહીશ સાંભળીશ
અમારી નાચ ગત ગંગા આનંદ કરે છે, કિલોલ કરે છે, ડાકરા વગાડે છે, ઘુંઘરું વગાડે છે. અડધી રાતનો ગજરો થયો, જેઠા બાપાને દુઃખ આવ્યું, આંખમાંથી આંખડા પડી ગયા. મારે એક શેર માટેની ખોટ હતી, તઈ મારી જગત મૂકીને મારે જવું પડ્યું, મારે પેટ પહેરવું પડ્યું. આંખમાંથી આંખડા પડ્યા ને, ઓલા માણા કોઈ નતા જોતા. મારા બાપ ભાકુજી, મારા બાપ ભાણિયા મારા બાપ ભાકુની દીવી આવી. આમાં મારી નાય આજ હું અહીંયા જમવા ઉતરી સૌ, અહીંયા મારી નાય રોવે છે, અહીંયા મારી નાચ રોવે છે. હું ભાકુરની દીપ દેખું છું. ઓલા નાતીલા જોવા માંડ્યા, જોતા જોતા જ્યાં જોવે, હું તો ભેગ પહેરેલો, જેઠામાં બાઇકમાંથી ટપ 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 આહુડા પડે છે. અરે મળી ઈ ક્યાં નાચ છે? ઈ તો કોઈ ભેગ તારી છે. તે મારે જેઠામાં ભાઈ, ના ભાઈ, જે દેવી બોલે છે ને હાસુ છે. કારીવલ વાઘરી છે, સાવતી અમારી અટક છે, પણ દુઃખનો માર્યો એક શેર માટીની ખોટ. ખરેખર ભાઈ અંધુ દુઃખ સહન થાય, પણ વાંજિયા મેણું છે જેના ઘરે શેર માટીની ખોટ હોય ને, આ દુઃખ છે ને માણસ સહન ન કરીએ. કદાચ હાથની ભૂખ પડે ને તો સહન થાય, પણ વાંજિયા મેળું છે ને મારી નાઈ સહન ન થાય. દુઃખ એવું છે, પણ તયે મારા બાપ બાપુની દેવી બોલી. આજ હું જમતી હોય મારી નાઈ કદાચ આ શોકમાં રોતી હોય, મને ગતિયું થાય નહીં. ભાકુજી હારું લાગે, ત્યાં તો આડી કાઢીને પગમાં પડી ગયા. અને એક શેર માટીની ખોટ હાટું આ ભેટ કર્યું છે. મારે માયા ધન દોલત કાંઈ નથી જોતું. ખરેખર જો દાદા બાપુજીની દીવી હો, અને આજ જો મારું આહુડું દેખી ગઈ હો, મારી એક શેર માટી જોઈશ, બાકી કાંઈ નથી. તો એ મારા બાપ બાપુજી દેવી બોલી, ખબર મારા જુઠિયા આ ભગવા ઉતારી નાખ. અને બેટા એક નહીં, એક તે માંગ્યો ને, એક તારી ભીખનો, બીજો મારી બાપુજીની દીવીની હરખનો. એક તે મારી પાસે માંગ્યું અને એક ભીખ માંગી કહેવાય. એક તે માંગ્યું ને ભીખનો, અને બીજો મારી બાપુજી દેવીની હરખનો. બેટા જે ભીખનો આપેલો એનું નામ ભીખલો. રાખજી બેટા, ભીખનો આપુને એનું નામ ભીખલો, બીજો મારી દેવીની હરખની દીધેલો એનું નામ હરખો. રાખજી હરખો. ખાલી થોડી ફૂલી, થોડી ફૂલી. મારા હરખાની થોડી મૂડી છે ને, પણ જો થોડી મૂડીનો જો ઘણી મોટું અને આજની વસ્તીનો કણુકો ખાવા આવી સૌ ને, પણ બેટા મારી વસ્તીનો કણુકો ખાય અને જો સંદર્ભે લેખ નો લખ્યું ને, એ ગરીબને હતા માણકી દીવી મને ખોઈ લાગી જાય.
અમે તમારા બાપ હતા માણકીની દેવીને એટલું કહીશું આમાં જાજો ભાગ દુખિયા બેઠા છે દુખિયા અશોકભાઈ આ વસ્તીમાં જાજો ભાગ દુખિયા છે એલા માયા હાથી નથી રોતા તો ભૈયામાં એવી વેર ના હોય તો કેવો ભાઈનો ભાઈ યોગ્ય હોય તો કેવું ઝાડવું યોગ્ય હોય કોઈ દેવીના દર્શન હાટું રોતા હોય આવા પહોળાને શું ખબર પડે 100 વર્ષ કેટલાય દેવી હાટું રોતા હોય અરે મારા બાપ રતા માણકીની દેવી આ રોતા રાખતી રોતા રાખતી આવ સચીને ઓસિયારા બનાવતી નહીં બનાવતી મારી વસ્તી શું રોવો છો રતા માણકીની દેવી સૌ અને મારી વસ્તી કદાચ મારા હિસાબમાં આવે મારી રતા માણકીની દેવીના હિસાબમાં આવી જાય અને બેટા જો હીરની પામડી લઈને જો આહુડા નોનું સુને એ રતા માણકીની દેવી મને ખોઈ લાગી જાય આ સમય કદાચ કોઈને હૈયા રોતા હોય અને કોઈની આંખો કદાચ પલવી ગઈ હોય અને બેટા જો રોતાને સાનો નો રાખી દઉં અને એક દી મારી વસ્તીના જો મનના નો કરી દઉં ને મને રતા માણકીની દેવી જામન કોઈ લાગ્યા વલ્લા મારી વસ્તી મારી એક જ બોલી છે મારી પાવાની દેવી મને ડાઘ લાગે મને રતા માણકીની દેવીને ખોટ લાગે આવા ડગલા બનશો મારો નેજો હવાયો થાય ને મારી વસ્તી એવા ડગલા ભરજો પેલા બાળવા ઘોઈને પણ પાવાની દેવી મને ડાઘ અને બેટા કદાચ મારી વસ્તી મારી કીધી કરે મારી ઓળખાણ રાખે અને મારી રતા માણકીની દેવીનો મલાજો રાખે અને બેટા જામનગર 58 ની જગ્યા માથે એ બેટા જો 52 ગજનો નેજો નંગવા દઉં ને તેને મને રતા માણકીની દેવી મને ખોઈ લાગી જાય ભાઈ ખરેખર એની દયાનો કોઈ પાર નથી અમારે ભરતભાઈ અમે અલિયાવાળા ભેગા થયા હતા અમારે રમેશભાઈની થઈ હાજરી તઈએ ને બહુ એને ભાવ હતો એના નિવેદ હતા તઈએ મને ઘણા મને ફોન કર્યા બા એનો હુકમ હોય એની દયા હોય